લે ગાડી લઈ અડધી રાતે જોઈએ કેટલા વાગ્યા છે 11 વાગ્યા બુડા કોણ આવે જોઈએ તું જોઈએ કોણ છે એટલે આપણા ઓટલામ તો ગાડી એક જ આવે યાર પિયુષભાઈ ની અને ચિરાગભાઈ ની એરા તો તાવ લેવા આવે 11 વાગે બુડા જોવું પડશે પૂરો મને બુડા કશું દેખાતું એને હાલ ઉઠાઈ ગઈ જે કોણ છે બારી ને કરતા નહીં લ્યા તો ઓહો આ તો પિયુષભાઈ ચિરાગભાઈ બે જણા છે એવું હા ઓ ચિરાગભાઈ લેવા આયા અરે આ શંભુજી હુઈ ગયા હું શંભુજી ને પન્ના જેવું કરો હો બોલા પડે ગયા તમે હુઈ ગયા રાખું આખી રાતનો ઉજાગરો હતો ઉજાગરા હોય ને ભાઈ તમારે ખેતી વાળા પાણી વાળવાનો હોય બરાબર રાતે જાતરમાં જતા યાર ખેતરમાં બધા ગોબ બાજુ તો ઓટો મારતા જ નહીં ચમ ભૂલા પડે પાણી પોખો કરીએ બધી વાત પાણી પીએ વાળ પેલા કુંડીમાં ભરીને હાલત મેલી પન્નાલા કુંડીનું પાણી પાહો લે એટલે કરો ઠંડુ કોઈ હોય નહીં ઊંઘ્યા તા નળના જેવું તો કોઈ પાણી નહીં એ વાતે હાચી લાવો મને એ નહીં મજા પાણી આવતી છે આ ગોમ બાજુ ચમ આવતા નહીં ક્ષેત્રમાં રહ્યો ત્યાં જો પિયુષભાઈ એકી હળંગ જમીનો આવી છે બરોબર હા ખેતરનું બપોરનું ટોણું હોય એટલે બપોરે ખાઈને હુઈ જઈએ હા બરોબર છે અને કોઈ કીધા જેવું નહીં યાર આમ થાકી પાકી શું છે ફટ દઈને હુઈ જઈએ ઉંમર થઈ રહી આ. રાતે જાતર હોય દારે ખેતરનું કોમાય છે એટલે અહીં આવી એકાદું અને ચિરાગભાઈ ચમ ભૂલા પડે આ બાજુ કયો હરો હાડો મેન વાત કરીએ હા કયો અમે જતા હતા પિયુષ બે ગોળો ખાવા બરાબર તે પિયુષ કે આપણો પન્નાલાલ ની ખેતરો નજીક જ સુધી આપણે લઈ લખ્યું અને બચારાને ચાલ બાકી ગોળા બોળા ખેતીમાં બેટીમાં ઊંચા આવતા નહીં એક પર બધા ગોળા બોળા ખાવતો કેમ જવાનું ગોળો ચિયો સમજો શું આવે ગોળો લાઈટ નો ગોળો નહીં આવે ને માટલાનો આવે બીજો કયો ગોળો હોય એટલે બરફ નો ગોળો તો શેણી નહીં બનાવતા ઘોડો તો મેં ખાધો જ નહીં લે કદી શું ઘોડો આવે પન્નાલાલ એમાં લાલ લાલ કાળું કાળું વેરે છે આ એ ગોળો કહેવાય તમે મજા આવે બરફ કહીએ હા દેશી બરફ કહેતા હતા પન્નાલાલ આ તો પેલું કોઈ છે પેલું નહીં ખાસ ખાસ કરે આ તો પણ વાત બરાબર પૈસા નહીં અમારે અરે આ બધો પૈસા શું વાત કરો પૈસાનો મેં તમને શું કીધું અમે લઈ જઈએ ને તમારે તો પૈસા કાઢવાના આ તો વાંધો નહીં. કદી ખાધેલો તો નહીં અરે ભાષા તમે એકના બે ખાહો ચાર ખાઈ જવા છું આમ તારે જેટલા ખાવા હોય તો લેવા આયા. ગાડીઓ બાડીઓ વેટવા વેટી દો અમે પિયુષ સુધી ગાડી લઈ આવો હા રેડો હો હું એટલી કરા કમ્પ્લીટ કરી દો હો ને એ ખટકા વાળો પન્નાલાલ ઉભા તો આ બાજુ હવે એક વાત કહું બરોબર ઠોકાડવાના છે ગોળા વાત સાચી પણ આપણે કઈ ખાધ્યો નહીં ભાવ તો એટલે તું છે જ નહીં કણ જે ભાઈ બધું સહેડી જ જવું છે હા એ વાત સાચી એવું તારી કરવું છે મારે ફટાફટ જ જતું રહું છે અને હવે વાન ના કરતો હું આવું કિલો હે લે હે ફારી એડવાન્સ થઈ ગયો મરચું રોટલો ખાધો છે બરોબર ભૂખ તો જબર લાગી છે ગોળા એવા ખાવા છે ને કોકડા બોકડા બેસી જતા બેસજો તમે ગાડી કદી ખાધ્યું તો નહીં આવું હા તે દબાઈને ખાવા હો કોકડા થઈ જતા બેસી જ જાઓ ચાલો લે બહુ વાર કરી ગયા તમે પણ કેટલા વાગે પહોંચીશું આપણે બરાબર પણ ઠંડુ ઠંડુ લાગે છે એ બધી વાત સાચી છે તમારી ઠંડુ નહીં જબરજસ્ત આવો ઠંડો ગોળો લાગશે ઠંડુ એમ છે યાર આ તો શું છે આ બધું એટલે એસી સહી યાર તમે શું હાવ ગોમડિયા રહ્યા કેવી એસી હોય વળી એ તો બેહોમાં એટલે ખબર પડો તો પંદાલાલ આપણે તો પેલો શાળા કરતા એટલે નવા રેલા ને આ પિયુષભાઈ ચિરાગભાઈ બે તો જલસા પડી ગયા ગાડી એ તો જલસા ભાઈ ખબર છે મન જલસા ચીમફળ છે કેવું ઠંડુ બંડુ કાઢ્યું છે અમારે પાસે જલસા પાડવા શંભુજી મહિને 30-40 હજાર રૂપિયા ખર્ચો પડો એવું છે ઓહો તો પછી એમનેમ ગાડું ફેવરાતું નહીં એવી વાત છે પંદાલાલ હા બોલો એ આપણે ચો જવાનું ગોળા ખાવા આપણે મેહોણા જવાનું સિવાય બીજે ચો જવાનું આ તો પંદાલાલ ઓ ઓભર્યું વાપર્યું મેહોણા જવાનું છે આવો અને ચિરાગભાઈ આવો ગાયન બાયન વગાડો યાર ગાડીમાં ગીતો બોલવો તાની યાર જો કે ગીતો ના આવી જાય છે શોખ તો જો ચેવો છે અરે મારે જવાનું તો તમને ખબર છે ગીત વાગતું એ કયું વાક્ય તે રીતે તાકનો પોપટો ગન ગન નાચે મારો મોરલો વાહ શંભુજી લંગડ લબડ્યા એવો બોલો એવો જૂનો હા હારડ વગાડીએ વગાડો હારો ચડાય બે ચિરાગ ચડાય ને એટલે અરે સાંભળો તમે ગાડી રે ને એ પાછા ચિરાગભાઈ અરે આ કર્યું એટલી વાર શંભુ કાકા એ ચાલુ કરો
લ્યો ખોભો તમે એમાં શું ભાઈ ચડ્યા ને આવું કરે તો જવાન એટલું નહીં કરતા હોય બોલો આ પન્નાલાલ મને એમ કહે છે કે તમને કહેવાય છે મારા સમય મારો હતો ને ભાઈ એ કોઈ કેવું નહીં બરોબર જે વખત હું પાળીઓ નાખવા બે પન્નાલાલ પાળીઓ નાખવા બે ને થાકી જ હોય છે બોલ્યા મને 6 વાગ્યા ચા લાવો કોમો સંભુજી કોઈ ના બોક ચા લાવો કોમો સંભુજી કોઈ ના બોક ભાઈ 9 લાગે ને 4 લાગે એની વાત નહીં ખાઈ ગયા તો પાળીઓ વહેલી ફટ દઈને પાળાવી યાર એ વાત સાચી હે કોમો ખરાબ પણ તમારો નંબર આવે યાર અરે મજબૂતી યાર પન્નાલાલે કોમ તો કરે પણ થોડા આમ ઢીલા પડો પન્નાલાલે ખાઈ ખાઈ શરીર ગાલ્યું બીજું કોઈ કરી વગાડું ગીત અરે ગીત વગાડો મજબૂતી યાર ઉભારો વગાડીએ પન્નાલાલ હા ભાઈ વગાડો અને જો પૈસા હું તો ચિરાગ પન્નાલાલ ઓ પિયુષભાઈ હા, બોલતા કેમ નહીં યાર તમે તમે કીધું તાલમાં આવીએ પેલા ગીતો વાગતા હતા તે ચિરાગભાઈ બોલો બોલો એ કમ્પ્લીટ આપજો હો પાછા અલ્યા ના કેવું પડે ઓય યાર યાર આ તો ગોળો ખાવા જઈએ છે ને ગોળો ખાતા ખાતા આપણો ઓળો ને હેડી જાવ તો તે બધું સેટ કરો છે કે ઘોડો ઘોડો ને બધું એ તો કરવું પડે યાર પેલી ડોશી મને ઘેર હું ક્યાં ખબર હે હા. કે બાજરી હારી વાળી હે તો હોશો કોશો ના ખવડાવ પાછી મારા ઓછા પાછા એને ખરા ખરા અને ભાઈ સંભુજીઓ મજા આવે ગાડીમાં અલ્યા મજા શું આવે યાર આ બધો બળપ પડ્યો એવું લાગે છે હોય તો લ્યા આજો આય જો તારા દેખાઈ હોય તો લ્યા બધું આવું કહેવાય સંદરૂપ અને ના આ બધું બારી વેલ્ડિંગ કરી તું આ તો બધું કંપનીનું આવે યાર હા? કંપનીનું આવે મજા આવે મોબાઈલ આપણે પેલી સાયકલ એટલા જ ની લાયા છીએ ખવાઈ ગયું ને ગાડીઓ લઈને ફરે છે પિયુષભાઈ ને એ મની બુદ્ધિ કેટલી છે અને હજી હોય કંપાળીઓ કરી કરીને હરખાઈ જ આવતી નહીં છોકરોને ભણાવજો એ સંભુજી હઉ છોકરોને હારો ભણાવજો તો ગાડીઓમાં બેહવા મળશે તમારાથી હવે ના થાય જો આ હું કીધું તને ખબર પડી છોકરો હારો ભણાવજો ઈવાના સંસ્કાર એવા છે એ એજ્યુકેશન ઓપર એજ્યુકેશન વાળા માણસો છે એટલે આપણો સલાહ હારી આલે યાર અને એ બાબતે માણસો હારા લાગે છે મને ભણશી તો કોઈ આગળ કરશી હા. મારો સલાહ ના લાય મોટા છો તમે પણ આ તો ખાલી કીધું આ તો વાત છે એમ કે છોકરો ભણશે તો ના લાય મારે. એમ નહીં કેવું હું શું કહેવા માંગુ છું પિયુષભાઈ હા. કે ગઈડીઓનો જમાનો આખો અલગ હતો અલગ હતો. અને એ આ વાત. તમારો જમાનો જોઈ લે એટલે તો તમે કહીએ છીએ એમ કહેવા માંગુ. પણ પાછું એ દાખલો હો ફોર્મ પડે તો અમને પૂછવાનું તે તાર. અને હોભળો, તમારે ચિરાગભાઈ જવાબ આ કેવો કેવો ગઈડિયા કરી એવું પાછા તમે ના કરી શકો એ વાત એ સાચી છે તમારે જો હા? ફોર્મ ના કરીએ કે અમે આ તમે પાડીઓ નાખો અમે પાડીઓ બળી ના નાખી કે ઓવે. હા, એવું તમારા ના સમયમાં પાડો. તમે સારું કર્યું હા. પણ આ ગાડીઓનો ને હવે જમાનો આવ્યો હા. એટલે તમારો છોકરો બોકરો ભણો ને સારી નોકરી બોકરી ધંધો કરો ને ઓવે. તો ગાડીઓમાં ફેવર એમ કેવું છે હા, એ વાત તમારી સાચી છે હા. આ તો ફેરવશે, વાળા છોકરા પાછો હોશિયાર છે બેવાનો હે. ઓ ચિરાગભાઈ બોલો બોલો હું અત્યારે હાલ માટલામાં પાણી ભરવા પાછો પીવા જતો ડોશી એવું કહેતી કે થોડું લેતા આવજો અમે સાચશે ડોશીઓ લે તો ઓગળી પણ જાય અત્યારે યાર. મોડું થઈ ગયું અને મજા ના આવે ઓગળી જાય ઈવન ઓલે આપણે ફેરથી પેશલ લઈ જઈશું દાડા પણ ઓને રિહાશે એવો પન્ના ના, ના, લાગે એ તો મનાઈ દે પન્નાલાલ કરશું, વાળો. ગમે તે હે? કરશું. પન્નાલાલ મનાઈ દે હે કે અત્યારે બંધ થઈ ગયું છે ત્યારે ફરી પાછા આયા અરે પણ મારે તો ડોશી કાઈ થયો બાટલી લઈ જઈશું બરફ વાળી હું કે છે ખબર હે હમ એકલા એકલા સાટી ના આયા તમે એવું કોઈ પાછું તાણ આજે એ ડોશી તો માથા હટી ભારે ગયા લાગે આપણે. ડોશીઓ. અરે ડોશી ના લીધે તો મારું ઘરનું અજવાળું થઈ યાર હા, એ તો હા, એમ તો વાત. હારો પાછો બચારો હે? બોલવા જેવો એવું તાણ એ બોલે ગમે તે પણ આખો ઘરનો એકો થઈ ના ઉપર હા, એ તો વાત કરો છો યાર અને હવારે મને જીન ઘોડ આલે છે પાછી એવું છે અરે જીન ઘોડ એટલે આઈ ગયું આખું મુઠામ ગલાઈ જાય છે ગોળ તો એવું ના ના અલે આયા હા. ભાઈ જેડો આપણે અલે આ જગ્યાએ મેહોણા જઈએ, આઈ ગયું? પાણી આવે, હો, લ્યો, મેહોણા. લ્યો, એટલે આ. મેહોણા તો થોડું આગું હોય પણ કે આ મતલબ નજીક આવી ગયા મેહોણા હા બરાબર લ્યો હળો તાના હું 15 લેવડો, રાગે રાગે ઉતરાડો, એટલે આ દરવાજો ભાઈને ખોલો. હું ભળો હું કહું છું હા બોલો ઈકન લખાવું પડશે મોય પેલું ચાઇનામાં બધું લખાયું ઓર્ડર એ માં લખવા બખવા ના એ તમે વાય, ચિંતા ના વાય, કરશો વાય, તમે એ બધું અમે નેટો, તમારે કરી જે દેવું. ખાવું છે મળી જાય. એની ચિંતા તમે ના કરજો તમે લખાઈ દેજો બરોબર અમે હા, તો તમે ભણશે ખાલી- અમને આ ફાવતું તમારે હા, એ તો બોલવા બધું નહીં તમે ખાલી અમે ખબર કહીએ એમ બોલ્યા વગર ખાવાનું કોમ બસ. એ હા. ચાલો, ખોલો. પન્નાલાલ આવો હળો ઓભર્યું આવો પન્નાલાલ. બાર આવો હું તમને વાત કહું બધું પિયુષભાઈ હા, બોલો, બોલો. આ ઘોડાવાળા ભાઈ ફેમસ લાગે છે. ઓવે, જબર, તમે ખાલી એકવાર ખો. તમે તો રોજ આવતા છો હોય અમારે તો રોજ આવવાનું હોય. એવું હે તાણ. અરે ઓહો ભરો
આ લેબુ અલ્યા કેરી ને બેરી બધું રાખ્યું છે હોય તો હા બધું છે જબરદસ્ત. હે જો આ જો કાકો રહ્યા ઓ કાકા બોલો. ઉભારો પણ ઓર્ડર બોર્ડર પાછું સિરાજ જતો એ અમે આ લે તમે બે હોય એક બાજુ ભાઈ બે આપણે ખુરશી બેહાડો. એ હા. બે જણા. જો ઓય ક્ષેત્રોમાં પડી રહ્યા છીએ આ ઓય જો તું જોયું છે બધું હેડો તમે એમ તને આ હે તારો ઘોડો ખાવા એટલે મારે કશું કહેવું નહીં અમું મારે તો. બોલ્યા ક્યાં ખાવાના ગોળા ક્યાં ક્યુ ફ્લેવર જોયું છે તમાર ત્યાં હોય તો બાટલા ભરેલા તમારે કેરીઓનું સુંદર કરે થતું છે ઘર એને તમાર ફ્લેવર સ્વાદ કયો જોયું છે ફુલેવર અલ્યા ફ્લેવર નહીં યાર તાણ ફ્લેવર સ્વાદ કહીએ ને આપણો ખાટો ગળ્યો ચોકલેટ વાળો કયો તમારે કયો ઓર્ડર એટલે આપો હા વાહ. બનાવી દો ને હારું ઓરેન્જ તમે mix. હો બધું બનાવી દો કાકા એક મિક્સ કરજો પણ આ પન્નાજી આપણો ને પન્નાલાલ તમે કયો ખાશો? આપણે તો પેલું આવે છે ને શેકણી કલર જેવું પેલું શું કહેવાય ચોકલેટ ઓરેન્જ નહીં લેવો તમારે બરો હોય આ કાતરા જેવું છે મોય પાછું બરફનું અડી ના થાય પાછું અલ્યા એ બધું મેં રોકી યાર તમે અત્યારે એવું ના હોય કઈ યાર હા ડો એટલે ભાઈ આપણે એક ખાતા ચોકલેટ આવડે છે કરજો તમને? કાકા તારા ભાઈ પીવું આપણે તો ડીશ બનાવી દે મિક્સ. મિક્સ બે મિક્સ અને બે ચોકલેટ બે મિક્સ અને બે ચોકલેટ બે મિક્સ બે નલાલ હું જતા હોય સેવું પાછું પેલું ફેરવ કરે તો છે એવા રીતે બનાવે છે હે ક્યાં ઉભાડો ને તમે યાર હું તો કોઈ દાડો જોયું નહીં ઉભાડો અરે જોવા દો યા તો ફેર થાક નહીં લાગતો કાકા લાગતો ઈ ફાટ હા એ થાક લાગે તો પછી પૈસા ચોથી કમાશે. અને પણ આ તો બધું હજુ તો ખાધું જ નહીં ને પિયુષભાઈ તમે બેહવાની યાર ઈવન બનાવો છે શાંતિથી હેડો ને. યા હું તો જોતો તો કીધું આ ફેવર કરું અને આ છું કે તારા લાંબો તો સોળું કરીએ બનાવો, કાલ હરખું પર. રાખો કે આગળ આવી જાય. કરવટ લાલો કરી આલું કાલ તું પાડીઓ કરી ખાવાનું મનું હોય કારણ ગોળો આપણે ફોડો તો એ જ કરવાનો તો પારીઓ જ કરવાની છે ઓ ખેતરમાં જે કરવાનું કરી ખાવા દે લે જોવું આઈ પડે છે ગયા આપણો ભાઈ. ખબર આ ઉદલપુરનો ઘોડો છે મેવાના નજીક આવેલું છે ગામ, બરોબર એમ જ ઘોડો છે હોય કણ એટલે મડા કી છે પણ આપણે તો કદી ખાધો જ નહીં એટલે જોવું પડે કે જે રીતના જઈએ બનાવે. આજ. હા બરોબર છે પણ પેલા કાકો ખૂર કરે છે એ મશીન છે બરફ છેનવાનું પિયુષભાઈ હા એટલે આ તો હારું હાથે ફેરે થાક તો લાગે જ છે. આ થાક લાગે ને. આ તો પૈસા લે તમે છે પાડીઓ નાખો થાક લાગે કે નહીં? હા તાર પછી આગળ. ભાઈ, હા સવારે બાજરી વાટવાની છે આ ઘોડાનો ઓર્ડર આલ્યો છે પછી કેટલી ભારી યાર હા. મારે લાગતો યાર કાકા, કામનો ઉજાગરો છે યાર હા લા જો. હા તમારે હાલ ઘેર પોકટ દઈશું ખાવાનું કરો કે યાર તો નેટ ઊંઘ્યા તા ને તમે તો અહીં આયા છીએ લઈ લ્યો. ભાઈ આ ચોકલેટ વાળો ના મારો ઓવે, એ તમારો છે આ મારો છે. લે આ એ તમારો આવી ગયો હેડો. હો આવશે રઘવા કરશો હવે નહીં ખો દબાઈને ખો. પણ આ તો ડુંગળો જેવું છે લ્યા આ ડુંગરા બને યાર તમને બરફ ના આમ હા, ખાલી લ્યો. ખો આવું મેં કરી શકું છે અરે હાથથી નહીં ખાવાનો. આ નહીં આલી ચમચી અલ્યા. ના અમે તો સુધર્યો ખાધું લ્યા. નહીં તાણ હું કળાતા ને ખેતરમાં બધું કરી આ ખાઈ આલી જાય તો છે. છે નહીં આલિયા હા ને હેરો. આ હજી તો આજથી ખાય છે અલ્યા, ઓલ્યા. ઓને ખાવતું નહીં કુ. બાળો સ્વાદમાં કેવું હોય પેલા એમ કયો તો મજબૂત છે યાર જોરદાર હે ને? જબરદસ્ત મારે તો હવે મજબૂત કાકો લાગે ફેમસ છે. છે. ઉદલપુરનો છે પણ હા. મજબૂત ઘોડો બનાવો હો કાકા કોઈ કીધા જેવું નહીં યાર આઈટમ હારી થઈ યાર તમારા છોકરાને મોકલજો. અને પાછું એવું નહીં કે આમ ગળું બળું પકડાઈ જાય મજબૂત થઈ યાર નેચરલ ઓવે, નેચરલ. ઓવે. ઘોડો મજબૂત છે એકદમ નેચરલ કલર. જોરદાર નહીં પૂછી દે આ. ચલો હોય યાર શંભુ કાકા અરે કોક કયો તો ખરા યાર હું એમને માં કરો આ તારું કાતા જેવું નાકમાં બરફનું ના અડે લે તો અડે લે યાર યાર તને અરે આ મોટા ભાઈ જેવું ના કહેવાય. આ ઘેર જઈને મારશી. બધા કાધો છે આ નાક અડે ને એમાં બરફમાં પાછું ઓર રાખજે અમે તાન ખાઈ ઊંધા વળી ગયા છો તાન અલ્યા, મુજા આજે ભાઈ ખાતા આવડતું નહીં હું વળિયા ચમચી આલી છે ને હાથે ડોસી ટેપ પડાવી છે પાછી મારો પાછું આ તો આ લુગડા બકરા બકરા જેવું નહીં મોઢું લઈને હેડે આયા છો પેલા કોક કોઈ પણ ના લાગે ઓકે ઓકે આ બકરા જેવું મોઢું લઈને હેડે આયા છો ને તમે હોય
બકરા જેવું મોટું બધું બરોબર છે પછી કરવું પડે હમણાં હાલ ઉઠાણી ચિરાગભાઈ બે લઈને આવ્યા છે અને હોભળો મરસું રોટલો આપણે બે ખાઈને આવ્યા છે દાબજો પાછા પૈસા એ 2 જણો નાલવાના છે રોટલા તો મજા આવે તો ના ગાતી યાર એટલે મરસું રોટલો ભરમ હોય લે ઘરે ચીકુ મજા આવે યાર લે તું તો સુધરો જ ના યાર આ વાતો ઓછી કરો, ખાવા કોને કે ઓગળી જા. હાલ લે હળો પાણી જેવું થઈ જાય યાર તા શું થાય? નહીં રે? ચિરાગભાઈ હારું વાત યાદ આવી રહી હે મને બોલો બોલો. પિયુષભાઈ હા. હારું તમે લાયા છો એ પરમોટ તો રાજી હો પંદરલાલ હોય કે હળો અમે તમને કોઈક નવું બતાવીએ આજ તો પણ ખાઈ લ્યો એટલે અસર પરમાણુ ખબર પડી જાય. ખાઈ લ્યો પેલા. આપણે આવું કદી ભાળવાના નતા વાત હા ચિરાગભાઈ ઓ આ થોડું વેળવાનું મોય વેચી હારું ઓ ટોકો પાડો. ઓ કારીગર આ બોલો. લાવજો થોડું વેળો ને હારું આ લ્યો. બોલજો. હા 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 બોલ દે. હા એ ડબલ કર્યું હો શંભુજી. અરે શું કરો રે આ પીવું? મોન ના ફાવે પેલી ચોચમાં અડી રહ્યો એટલે ના રે તો બકરી મોટા પીવા કર ને તાર ના ના હો પાછા ઓમ કરીએ મો ચોચ અડી રહ્યો મારું પાડ્યું બકરી મૂઢો હે? આ પાણી થઈ ગયું તમારી વાતોમાં તો જો આમાં તો પતી ગયું તમે કરો યાર શંભુજી. એટલે આ તો બહુ ઠંડુ છે યાર ઠંડુ હો. બાટો પડી જાય એવું થાય છે હોય ઘણો સ્વાદમાં તો મજબૂત હો ને. હાથમાં મજબૂત. પન્નાલાલ બરાબર જોરદાર. હવ આવું રોજ ખવડાવ્યો હારું ઘેર થાળીમાં ખાધેલું એટલે પછી આ તો યાદ આવ પીવું પડે ના ના હું પીવાનું જરા તો કોઈ વાત બગડ્યું કહું. બાબા જાઓ. ખાવા તો જો આ બાજ આવો કે થોડું ખટકો રાખો ને કે ઘેર ડોસી ઉધડા લે હે. બોલો આ શંભુજી તમને બહુ બોલ બોલ કરે છે ને? ઓરે એની દવા કરવી હે? હવે કરી નાખીએ તમારી વાત સાંભળો. ગોળો ખાવા એ પણ પૈસા મારા જોડે નહીં. આવું કરશું હું તો લાવ્યો જ નહીં અલ્યા વાત તો સાંભળો. શંભુજીની દવા કરી દઈએ આપણે. કરી દો બરોબર? એવી કરજો અમે કહીએ એમ તમારે કરવાનું. હા તમારે બીજું કશું કરવાનું નહીં. અમે તમને સાઈડમાં બોલાવીએ ને એટલે તમારે આવતું રહેવાનું કીધું. તમારા ઘાત હા બોલતા નહીં હો બીજું. હા. એ તો હાલ બોલાવવાનું નહીં ખબર ના પડે. ચિરાગભાઈ એટલે પેલા બે તો જ્યાં ફરફર કરો તો લે. એટલે આ તો પેલું બતાવતો તો પાછળ દવાખાનું ને એવું. દવાખાનું હોય ને યાર પાછળ મોટું. પાછા દવાખાનું સરકારી જોઈ જાય દવાખાનું. એવા પેલો ડોશી મોદો હતો ને તું દવા બવા લેવા આવજો. આમ ખાલી નજર નોખી લ્યો શંભુજી. આ પેલું દવાખાનું હો, સરકારી યાર. એવું છે તાકું આમ જુઓ તો ખરા. ખાવો છે બીજો? ના ભાઈ તો ધ્યાનો આવે એ. એ જ્યાં મંગાવો આપણે હા પેલા વનને ખવાલો. આ પતાવો. ભાઈ તમારે પન્નાલાલ મંગાવવાનો. આ તો બતાવો આપણે પતી ગયું હો ભાઈ. આવો આપણે પૂરું. રાગ રાગ ખો તો એ તાર ખવડાવો બીજો કદી ભાડ્યું નહીં હોવાની ના ના એમ તો ખાધો અમને શંભુજી. હાથ પર તો વાળ્યો. એ લાવો હળો બીજો ઓર્ડર આલે તો આપા દે હળો એ તૈયાર જ છે જો એ આયો. આઈ ગયા આયો લે તમે કહેતા હતા લાકડાવાળો એવું. special તમે કહેતા હતા એ. આ direct ખાવાનું તમે અને કીધું આપણો આ પટ્ટી જાય ગાડા ત્રીજો ઠોકો છે. અલ્યા તવે તો ચાર એટલા ખાઈ ખા ને આ જો હું શું કહેતો તો મારા ઘડિયા વખત નો આવો કહેતો તો યાર પિયુષભાઈ મજા કરો. હું કહું તાણ. હઉ ઓન ઘોડો ખાજે આપણે તો પેલું લેતા એ દુકાનથી. હાડ અરે દો અમે દુકાનો જતા એ પાર્લર તમે લ્યો, ખો. વરનાજી, તમે હેડો અમારા ઘરે હેડો. પન્નાલાલ બગાડી દે તો કોમ બીજું ખાવ હોય તો એ તો ઓર્ડર આલજો હો. એ જબર થલે હાર્યો માં તો મજા આવી હા લ્યો ખાઈ રહ્યો ને શું મોય વાર લાગે મો ખાઈ જવાના હા મજબૂત કાકા બનાવ્યો હો સારો બનાવ્યો તો ને જબરજસ્ત ઘોડો બસ બનાવ્યો તાણ, બીજું કેટલા પૈસા થયા કયો 300 રૂપિયા 300 રૂપિયા થયા આ તો પેલા દુકાન જે હે એ આઈને આલુ પૈસા હો ને તું હાલે નહીં યાર હજુ આયા નહીં તો જઈ રહી અલ્યા એરા મસાલા ને એવું લેવા ગયા હે યાર હમણાં મારે દુકાન બંધ કરવી નહીં યાર હા તે થોડી વાત જોઈએ એના હાલ જ આવતા ગયો ચિંતા ના કરતા ના આવું તો પણ તમારે વાહન જોવા પડશે યાર ત્યાં આવું છે યાર હા, તું ચિંતા ના આવું તો કરજો અને મુયા પૈસા લાવ્યો નહીં ચિરાગભાઈ પિયુષભાઈ પાસે પૈસા છે તે એરા હાલશી હો હા ને કબાર ડીશો ધોવી પડશે ડીશો હા તે ધોવું થોડી પડશે. વાર ઓ મને એવું લાગે તો છે કે અરે જતા રહ્યા જ લાગે કાકા બોલો સારું એરા જતા રહ્યા છે તો ડીશો ધોઈ નાખો બીજું શું પણ ભૂલ ચૂક માફ કરજો યાર અમે ડીશો ધોઈ નાખો બીજું શું
પૈસા નહીં મારા પાસે એમ પેલા મને લાગે છેતરીને જતા હા, રહેલા પણ તમે હવે ઉંમર વાળા છો એટલે તમને કશું કીધા જેવું છે નહીં. હવે તમે એટલી ડીશો ધોઈને જોવો તાણ બીજું શું કહીએ કેવો. વાત તમારી સાચી. હારો હું ડીસો ધોઈ નાખું હો. હા હું પેલા મને છેતરીને જતા રહ્યા છે ને ઈવન તો હું હાલ નહીં વાત છે ખરેખર આવા મોણો તો મારે સંગ નહીં કરવો. અને મારે હારવું હોય કે કોઈ હગવાલું નહીં લે નકર મારે તો આબરૂના કોકડા જોયું હોય. મારે તો ડીસો દેવી પડે છે લ્યા. બરફના ગોળા 2 પાછો ખાઈ ગયો છું. કોઈ કહેવું નહીં મારે. આ જોજો કોઈ ડીસો ધોવી પડે છે લ્યા મારે. ઘેર ડોશી મારે લોહી પી જાય છે લ્યા. અને ડોશી ઘેર ડોશી તો એવી કોઈ દારૂ વાહન નહીં ધોવાનું હોય કણ ડીસો ધોવી પડે છે લ્યા મારે. પન્નરિયો તું જતો રહેશો ને તી જ કરાયું છે. હવે તારી ખબર છે. હોવા ના ઉભો રહે તું કાકા. આ તો ડીસો ધોવાઈ દે હો. હા અને હું રજા લઉં છું. ભૂલ ચૂક થઈ છે માફ કરજો. શું કીધું હો. હા અને હું પેલો ને એ તો મારી રીતના હું કહી દઉં પૈસા આલ્યા કે નહીં આલે તમે પણ સવારે અને કદાચ હવે આવો તો પૈસા લઈને આવજો ને ફરી ડીશો ધોવી પડશે. એ હાર હો કાકા. હો. જય માતા. મારે કોઈ હગો વાલું હોય કણ બેહી નહીં લે ને કે મારું આપણું કાઢ નાખી લે. ઓવે મારો રાતનો સમય છે ને વાળા તો મને છેતરીને જતા રહ્યા લ્યા. હવે મારા રાતીમાં તો બીકાઈ લાગે. મારે હેડીને પાછું એકલું ઘેર જવાનું અને હવે તો આલી શાન કેવું છે લ્યા બધું. મને તો બીકાઈ લાગે. લ્યા તમે કેટલા વાગ્યા યાર તો કઈ લ્યા તમારે તો કોઈ શક નહીં લ્યા. એ તો પૈસા પૈસા ના માગી યાર અમને જોઈ. હું થઈ ગયો ખાઈ લીધો ને ગોળો હારો ખાધો ને તમે તમાર તો અલ્યા હું તમે થયું તો પણ પન્નારી એક પરવાનું હોય. તું તો જતો રહ્યો લ્યા. પછી હું હું તો ડીસો ધોઈને આવ્યો. ચમ પેલા પૈસા નતા આલવાના બરફના ગોળાના. અલ્યા તમે આલ્યા નહીં યાર. લ્યા હું પૈસા નહીં આલ્યા. અલ્યા પૈસા નતા આલવાના યાર. લ્યા ચિરાગભાઈ ઈ તો હારું હો. કોઈ મારું હગું વાલું નતું. હું તો ડીસો ધોઈને આવ્યો. શું વાત કરો નાની યાર. આબરૂ કદી કાઢી ઘેર ધોઈ છે હોવાની. હોય ધોઈ લેતી એ તું બંઠો લ્યો. તું બંઠા તારા લીધે. અને ઘેરથી મનું એકન પાછો ગાડીમાં બેહારી લઈને કે હેડ આપત 2 ઠોક્યું. 2 ઠોક્યા પેલા મને તો ડીસો ધોવરાઈ. એ અરે રહી. યાર મહામંત્રી પન્નાલાલ ને આવી ગયા. ઘેર ભર્યું કે નકાઈ બી ધો તો એ કે નહીં ધોવી. ઓવા તેવા ધોવી પડી. રૂપિયા 3.5 આલવાના હતા. એટલે અમે આવતા તો હતા કીધું અમે આવીએ છીએ. પણ ચિરાગભાઈ મને હું ડીસો તો જોઈ. ચિરાગભાઈ હું તો રોઈએ જે હું કરી પાછું. અરે, હા? રાબડું કાઢી હમણાં મારા બોલાવા મહામંત્રી યાર હારે આલી ના આયા. તું ઘેર હેડ. તારું કોમ છે મારા. આ બેને પિયુષભાઈ ચિરાગભાઈ કોઈ કહેવું નહીં. તું ઘેર હેડ. અરે હા કશું ને લ્યા લડશો ને હવે ગોળો હારો હતો કે નહીં એટલે આ ઘોડો હારો બરોબર પણ આજુબાજુ વસ્તી મને જોઈ રહી હતી કે શંભુજી તો શોકણ વાહન ધોવું છે ઘેર ડોશી હંગાત ધોતા ને હોય છે પાછા કે બીજો ખાવો છે બીજો ખાવો છે. તું શું જતો રહ્યો તો એમ હગું કે? વાલું જ નતું કોઈ હગું કોઈ વાલું. ઓળખું જ નતું ને આપડા ગોમમાં વાત ના પોકો ને હોવાની આબરૂ જ હ. ના આપડે ગોમમાં વાત નહીં ગોમમાં જે ચિંતા ના કરજો વાત ન હોય ના હોય દબાઈ દો પતાવાન કરો હવે બરો હજી કોઈ વધારે વાગ્યા નહીં એટલે આ વાત તમે એમ કહો કે ગોમમાં નહીં જાય. પેલા ભરતના ગલ્લા જ વાત થાય કે શંભુજી ઉદલપુરમાં થઈ ડીશના પૈસા નહીં હેરા તે વાહન ધોઈને આયા છે. એ તો કાલ કહે તો ખરા જ કહી રહ્યા. ના ના નહીં જાય વાત પણ હોય કોઈ અલ્યા, નહીં. લડશો, તું બંધ થા, લડશો ને, તું બંધ લડશો થા ને, કે પાછું. લડશો. બે હગા ભાઈ છે નું લડો હો હું તો ચિરાગભાઈ પાછળ દવાખાન ના જોઈ આવ્યો. હું કહું વાનું શોખ એસિડિટી ઉપર ચિરાગભાઈ ને શોખ દવાખાન તો નહીં લઈ ગયા લે. ના યાર આને અમોન કોઈ મને પેલો દુકાને જઈએ કે પૈસા તો આલીશું. હું એવું સમજો હું કહું ભલે દુકાન જાવ ને મસાલું બસાલું ખાઈ જોઈએ પાછું કે મને સાતી મેં એસિડિટી ઉપર દવાખાન કદાચ જ્યાં હોય. એ બધું તમારું ઉપર અમોન ના ઉપર હા પિયુષભાઈ બોલે ને કે હાલે હમણાં બોલ્યા વગર નહીં રહ્યા. તમે આબા જાઓ ઘડીક વાર. હું કરશો હું આવા જાય તું આબા જાઓ ને મારા એને કોક આજ મારું લે આઈ દો, લે હું કરશો લે આઈ આબા જાવજો તમે. એ ભાઈ જ્યાં અરે આપણે- આ ગાડીમાં લડો નહીં તમે. તું મને આ છેતરી ગયો છે ને મીઠો છેતરે હેલે પણ વટનો ગાજર તને ખેતરમાં ગોદરામાં બતાવું હેઠ. હા ચાંદવી કે તું નાક નડે છે નાક નડે છે. પેલું 4-5 વાગે ઠંડી પડે છે ને ગોદરું જ લઈ જવું છે. ઠડતું હા, એકલું. તમે એવી બેઠી દવા કરો હા. તમારી હા કરી હેડો આમ. મને ડીસો ધોવડાય હે ને તો એના પેલા ઠંડીના હા એવું ઉડતું કરો. તો ઉઠાડું તને બેસો બરોબર. ભેગું જઈને ઊંઘે એવું કરો આ ફરી. તને કહું. હું બોલશો ને કે જાપોટ છીએ મોટા છે ભલે મોટા હોય પણ મારે દવા કરવાની આવે છે કે મને બધી દવા કરતા આવડે છે ઈવન પાસે. હું દવા- નહીં ખબર પડતી બહાર જઈએ તો પૈસા રાખીએ થોડા ઘણા ફાયર આમાં નહીં આ નહીં રાખતા અમે
અલ્યા વાત સાચી છે પણ આપણે તો ચોખવટ કરીને જ ગોળો લેવા હેડ્યા હતા. પણ એવો કોઈ બનાવ બની ગયો ચિરાગભાઈ અમુ મને કોક શીખવા મળ્યું. હા કેવું કેવું શીખવા મળ્યું હા કે ભાઈ બંધો અંગાત કે ગમે તે અંગાત આપણે ખાવા ગયા હોય ગોળો તો કીધું ગરમ રાખવાનું. તો રાખવું જ પડે તાણ. હા ભાઈ બંધ ના પરો એને હેડવાનું. આપણે કીધું હેડવાનું ગરમ હોય. રાખવાનું. ભાઈ બન હોય કે ભાઈ હોય ઘોડો ઠંડો ખાવાનો હા. તો કીચું ગરમ રાખવાનું. હા, એ મને કોક શીખવા મળ્યું. અને હું તમને કહું છું બીજા આજુબાજુ ભાઈબંધોને કહી દેજો કે ભાઈ ગમે તે જગ્યાએ જો ને ખીજું કીધું ગરમ ગરમ રાખજો. આવી મારી શીખ મને તમારે- શીખવા મળ્યું. મળે ને બસ તમારે આ બધું તમારે ઉતારવાનું હબળો, જરૂર છે. હબળો, આ ડીશો ધોઈ ને એ તો અમે કોઈને કહીશું નહીં હા. અને તમારી આબરૂ ગામમાં નહીં જવા દઈએ. હા. ચિંતા ના કરજો બરોબર એ- શું કીધું હા. હા.